ગંગામાં ડૂબકીઓ મારતો રહ્યો, ગંગા સ્નાન કરતો રહ્યો. પછી નાની નાની ગડુડીઓ હતી, એ ભરીને લેતો આવ્યો. વારે ઘડીએ જ્યારે યાદ આવે, નવરાશ મળે, ત્યારે ચારધામ યાત્રા કરી આવું. સવારે નિયમિત મંદિરે જો. આ બધું શા માટે? ઈશ્વરે કહ્યું છે, ભગવાને કોઈને અંગત રીતે તો કહ્યું નથી કે આ બધું તું કરીશ તો હું તને મળીશ, એવું તો કહ્યું નથી. તો શા માટે? એટલા માટે કે આપણે આપણને બરાબર ઓળખીએ છીએ, આપણે જ જાણીએ છીએ. એટલે આપણે આપણને કેવી રીતે છેતરી શકીએ? આપણી બધી જ નાની મોટી ગુંડાગીરી આપણી પાસે છે, યાદ છે. ભૂલવી હોય તો ભૂલાતી નથી. ધર્મશાસ્ત્ર એને પાપ કહે છે, પણ એ પાપના બાપ જ આપણે છીએ. સર્જન આપણે કર્યું. એકવાર પલાઠી વાળો, આંખ બંધ કરો, ઈમાનદાર બનો, ઈશ્વરના સાચા દીકરા બનો, અને પોતાની જાતને કહો કે કેને મેં શું ખોટું કર્યું છે, શું ખોટું કર્યું છે, કોનું ખરાબ કર્યું છે, કોને હેરાન કર્યા, કેવી રીતે લૂંટ્યા. એક એક પાપ તારું પ્રકાશ જાડેજા. અને જ્યારે આપણે આવી રીતે આપણી પાસે યાદી કરીએ તો મેલેરિયાના તાવની ઠંડી કે ધ્રુજારીની શું ઓકાત છે, એવી ધ્રુજારી આવી જાય. દુનિયાને તો ખબર નહીં પડે કે રામ દેખાતો આ માણસ કેટલો ગજબનો પાપી છે, કેટલા લોકોની જિંદગી બરબાદ કરી, એ આપણે જાણીએ છીએ. અને મનમાં એટલી પાપ લીલાઓ આચરી છે કે પાપ વિમોચન શક્ય નથી. આપણા પાપ, આપણા દુષ્કૃત્યો આપણે જાણીએ છીએ. થોડી આપણે બીજાને કહેવાના હતા. બીજાને તો આપણે એ કહીશું જે આપણું સારું સારું હોય. આપણી હલકટાઈ આપણે થોડી લોકોને કહેવાના. પણ યાદ રાખજો, સતત ગંગા નદીમાં પડ્યા રહો. પાપ ગંગા ધોશે નહીં, તમારા પાપથી ગંગા મેલી થશે. જો ગંગાનું પાણી તમારા પાપ ધોઈ શકતું હોય તો હજારો માછલીઓ, કાચબાઓ, મગર ગંગામાં જ હોય છે. કેમ એ લોકોનો અવતાર બદલાઈ નથી જતો? તીર્થ સ્થાનો ઉપર જવાથી મુક્તિ પાપમાંથી મળશે? નહીં મળે. બધા તીર્થ સ્થાનો ઉપર હજારો ભિખારીઓ બેસી જ રહે છે જિંદગીભર.
તીર્થ સ્થાન તમે એકવાર જાઓ ને પાપ મુક્ત થઈ જાય. આ તો રહે છે જ ત્યાં. ના ના કોઈ નહીં બચાવે. ના ઉપવાસ, ના મંદિરની પ્રદક્ષિણાઓ, ના સંતનો સત્સંગ, કથાઓ, પૂજા, યજ્ઞ, હોમ હવન કોઈ નહીં બચાવે. જીવનભર પાપ કરવાના ને આવા સસ્તા નુસ્ખા. ના ના ના, આંતરડી બળતી હશે, બદ દુઆઓ વરસાવતા હશે. જેનું તમે ખરાબ કર્યું છે એને જિંદગી જીવવી કેમ? એ લોકોની જિંદગીમાં તો આગ લાગી ગઈ. હવે એ લોકોની જિંદગી બરબાદ કરીને તમે ગંગા સ્નાન કરો, તીર્થયાત્રા કરો એટલે માફ થઈ જાય. પેલી દુઃખી, પીડા, વેદના પામેલી જિંદગીનું શું, જેનો કોઈ વાંક નહોતો? કોઈ માફી હોતી નથી, માત્ર સજા હોય છે. અને અનુભવ થશે, અનુભવ થશે જ્યારે છેલ્લો શ્વાસ હશે, જીભ બોલતી બંધ થઈ જાય, કાન સાંભળશે ને આંખો જોતી બંધ થઈ જાય, પોતાના અને પોતાને ઓળખતા બંધ થઈ જાઓ. એ છેલ્લો શ્વાસ, બસ જઉં છું જઉં છું જઉં છું એવું જીવ કહેતો હશે. ત્યારે ફાસ્ટ ફોરવર્ડ થઈને જિંદગી તમારી આંખો પાસેથી પસાર થઈ જશે. સેકન્ડોમાં, વર્ષો ના કરેલા હલકટ કૃત્યો નજર સામે આવશે. ફફડી જશો, જીવ નીકળશે નહીં. થોડીક ક્ષણો હશે. અને માટે છેલ્લી ઘડીએ કેટલા બધા લોકોનો જીવ નીકળતો નથી, આંખો ફાટી જાય છે. મોંમાંથી ને નાકમાંથી, કાનમાંથી લોહી નીકળે છે. સંડાસ, બાથરૂમ તમે પડ્યા હોય છે ત્યાં થઈ જાય છે. શ્વાસથી છાતી ચડ ઉતર થઈ જાય છે. આ બધું શું છે? સહન નથી થતું. કેવી રીતે થાય? હવે આખી જિંદગી લોકોએ સહન કર્યા તમને, કોણ માફ કરશે? કોણ માફ કરશે? અને પાછા તમે તો ચાલ્યા. અને તમારી પાછળ છાપામાં અને ફોટા પર નોંધ આવશે સ્વર્ગસ્થ. સ્વર્ગ મળશે તો સ્વર્ગની વ્યાખ્યા બદલી નાખીએ. આપણે તો નર્કને લાયક છીએ એ આપણે જાણીએ છીએ, અને છતાં સ્વર્ગસ્થ લખીએ છીએ. લખવું જોઈએ નરકસ્થ.